નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી નવસારી ખાતે પહોંચ્યા હતા અને નવસારી ખાતે પહોંચી એમણે સૌ પ્રથમ જે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરવા માટે નવસારી જિલ્લા પંચાયત અને નવસારી મહાનગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે કે જે જયશંકર પાર્ટી પ્લોટ રોડ ઉપર આવ્યું છે। ત્યાં મુલાકાત લીધી હતી, તમામ દુકાનદારોની સાથે મુલાકાત લીધી, તેમની સાથે વાતો કરી એમને પૂછ્યું કે ભાઈ તમારી પાસે કેટલી ખેતી છે, કઈ રીતે ખેતી કરો છો અને અહીંયા જે કંઈ પણ લાવો છો વેચાણ કરવા માટે એ સંપૂર્ણપણે પ્રાકૃતિક ઉત્પાદન જ છે કે બીજું કંઈ। જો યાદ રાખજો, કોઈ પણ પ્રકારનું જૂઠાણું ચલાવતા નહીં અને આ જગ્યા ઉપર માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશોનું જ વેચાણ કરજો, એટલું જ નહીં। ત્યાં સુધી પણ પૂછવામાં આવ્યું કે વીકમાં કેટલા દિવસ આવો છો, કેટલા સમય સુધી બેસો છો, તમારું વેચાણ પૂર્ણ થઈ જાય છે કે કેમ। તો ખેડૂતોએ પણ રાજીપો દર્શાવ્યો અને કહ્યું કે ભાઈ અમારી ખેત પેદાશો તો માત્ર 1 કલાકની અંદર જ વેચાઈ જાય છે, વીકમાં 2 વખત આવીએ છીએ। તમામની સાથે વાતો કરી, એમની સાથે પૂછપરછ કરી અને એ તમામની વાતો કર્યા બાદ નીકળતી વખતે સ્પેશિયલી પાછી ટકોર કરી અને જણાવ્યું કે જૂઠાણું ચલાવશો નહીં, પ્રાકૃતિક ખેત પેદાશો જ અહીંયા વેચજો અને જો આવું કરશો તો પાપ લાગશે। ત્યાં સુધીની પણ એમણે વાત કરી હતી। આ તમામ પ્રસંગની અંદર એમણે પ્રશાસનને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। એમણે પોતાના વક્તવ્યમાં શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ। नवसारी शहर में आज प्राकृतिक मॉल, जिसमें आसपास के खेडूत प्राकृतिक उत्पादन बेचने के लिए सप्ताह में 2 बार आते हैं। इसके लिए मैं कमिश्नर नवसारी, डीडीओ, डीएम महोदय और प्रशासन के उन अधिकारियों को बहुत बधाई देता हूं जिन्होंने प्राकृतिक खेती करने वाले किसानों के उत्पाद को बेचने का एक बहुत बढ़िया केंद्र बनाया है। और नवसारी में रहने वाले सभी भाई बहनों से भी मैं आग्रह करता हूं कि आप इस प्राकृतिक उत्पाद को अपने घरों में ले जाकर बच्चों को अपने आप खाएं, जिससे आप निरोग और स्वस्थ होंगे। माननीय प्रधानमंत्री जी और गुजरात सरकार निरंतर प्राकृतिक खेती के मिशन को बढ़ाने की दिशा में बहुत बड़ा अभियान चला रही है और इसके पीछे हमारा उद्देश्य है पर्यावरण बचे, धरती माँ बचे, पानी बचे, देसी गौ माता बचे और लोगों का स्वास्थ्य बचे। यह प्राकृतिक आहार सब प्रकार के रोगों से मुक्ति देकर लोगों को रोग से लड़ने की शक्ति प्रदान करेगा। तो जितने भी शहर में लोग रहते हैं उनसे मेरा आग्रह कि वो अपने बच्चों को, पोतों को खुद प्राकृतिक आहार खिलाएं। आज फैमिली डॉक्टर नहीं अपितु प्राकृतिक खेती करने वाले खेडूत को ढूंढो। यदि प्राकृतिक खेती का उत्पाद आप लोग खाएंगे तो स्वस्थ निरोग होकर लंबी जीवन जिएंगे। और यह मार्केट जो बनाई गई है प्रशासन के द्वारा, इसके लिए मैं कमिश्नर महोदय, डीडीओ महोदय, डीएम महोदय और उनके सब सहयोगी जिन्होंने इस मिशन को बढ़ाया और पूरे प्रदेश के लिए एक अच्छा उदाहरण प्रस्तुत किया है। मैं चाहता हूं कि पूरे गुजरात में ऐसे ऐसे मॉल हर तालुका और जिला स्तर पर बने, जिससे लोगों को खाद्य सामग्री सुरक्षित और प्राकृतिक मिल सके। तो आ प्रमाणे आज रोज गुजरात राज्यના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી નવસારી ખાતે પહોંચ્યા હતા। એમણે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે જે બજાર બનાવવામાં આવ્યું છે એની મુલાકાત લીધી હતી। એમના સ્વાગત માટે નવસારીના કલેક્ટર, ડીડીઓ, એસપી, મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, ઉપપ્રમુખ, પ્રાંત સહિતના લોકો સ્થળ પર ઉપસ્થિત હતા। અને આ પ્રમાણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેત પેદાશોને અને એના ઉત્પાદન અને ત્યારબાદ વેચાણની પ્રશંસા વર્ણવી હતી અને કહ્યું હતું કે આ જ પ્રમાણે આવા સરસ મજાના કામ કરતા રહેશો। અને આ પ્રમાણે આજરોજ એમણે નવસારી ખાતે મુલાકાત લીધી હતી। તો આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો।
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.